નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। આપની સાથે હું છું જલ્પા। જો કોઈ વ્યક્તિ ખોટી રીતે રોડ પર ઊભા રાખેલા વાહનોનો ફોટો મોકલશે તો તેમને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે। સુરતના લોકોનું શું કહેવું છે, આવો જાણીએ। નીતિન ગડકરીનું જે બયાન આવ્યું છે કે રોંગ પાર્કિંગનો મુદ્દો જે છે સમગ્ર દેશનો મોટો મુદ્દો કહી શકાય, કારણ કે મેટ્રો સિટીમાં પાર્કિંગની સમસ્યાઓ દિવસે દિવસે વકરી રહી છે। ત્યારે જે નિર્ણય છે કે રોંગ પાર્કિંગ જે લોકો કરી રહ્યા છે એમની સામે દંડનીય કાર્યવાહી કરવાની વાત છે। 1000 રૂપિયા રોંગ પાર્કિંગનો દંડ વસૂલવાની વાત નીતિન ગડકરી કરી રહ્યા છે। તો સાથે સાથે તેમણે એ પણ કહ્યું છે કે રોંગ પાર્કિંગના ફોટા મોકલો, જે વાહન રોંગ પાર્કિંગ કર્યું હોય તેના ફોટા મોકલો અને 500 રૂપિયા તેમને આપવાની જે વાત છે, આ મુદ્દે સુરતવાસીઓ ચોક્કસ એટલું કહી શકાય કે વિકરાળ છે। ઘણા બધા શોપિંગ મોલ્સ, ઘણી બધી દુકાનો બની ચૂકી છે, પરંતુ પાર્કિંગની સુવિધાના અભાવે લોકો રોંગ પાર્કિંગ કરવા માટે મજબૂર બન્યા છે। રસ્તા ઉપર પાર્કિંગ થતાં પણ આપણે જોઈ શકાય છે સુરત શહેરમાં। ત્યારે સુરતવાસીઓ નીતિન ગડકરીના નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છે, શું માનવું છે એ આપણે જાણીશું। ધર્મેશભાઈ, જે રીતે નીતિન ગડકરીએ વાત કરી છે, એક પાર્કિંગનો મુદ્દો તો સુરત શહેરમાં છે જ, પરંતુ સરકાર જે કરવા જઈ રહી છે કેટલું યોગ્ય છે, કઈ રીતે જુઓ છો આપ? કેન્દ્ર સરકારના જે પરિવહન વિભાગના મંત્રી છે નીતિન ગડકરી સાહેબની વાત જે છે કે ભાઈ આપ રોંગ સાઈડ પર વાહન કોઈ ઊભું હોય ને એનો ફોટો પાડીને મોકલો તો એને 500 રૂપિયામાં આપવામાં આવશે, એ વાત મને યોગ્ય નથી લાગતી। કે એવા ફોટા મૂકવાથી એને 500 રૂપિયા મેળવવાથી ત્યાં કને ઝઘડાઓ થશે। બીજી વસ્તુ છે કે તંત્રએ એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં પણ પાર્કિંગ કે શોપિંગ મોલો બનતા હોય, જ્યાં ટેક્સટાઇલ માર્કેટો બનતી હોય, ત્યાં કને પાર્કિંગ ઝોન ઓલરેડી હોવા જોઈએ, જે વર્ષો પહેલા બની ગયા છે નહીં। એટલે આવી એમની જે વિચારધારા છે દેશને સુધારવાની અને રોંગ સાઈડ ચાલવું એ પણ ગુનો છે, રોંગ સાઈડ પાર્કિંગ કરવી એ પણ ગુનો। કોઈ સ્પેસિફિક સમજવું જોઈએ, પણ આ રીતના આકરા દંડની જે વાત કરવી એ બિલકુલ હું માનું છું ત્યાં સુધી એ પાયા વિહોણી છે, અને એમાં મને એવું લાગે છે કે ક્યારે આપણે સક્સેસ થઈએ, પણ સ્વયં લોકો સમજે કે રોંગ સાઈડ આપણે પાર્કિંગ ના કરીએ કે રોંગ સાઈડ ગાડી ના ચલાવીએ। પાર્કિંગની સુવિધામાં સુરતની વાત કરીએ તો એક મોટો પ્રશ્ન છે, પણ સુરતના લોકો પણ વાહનો વધી રહ્યા છે, રસ્તા ઉપર પાર્ક કરતા થઈ રહ્યા છે। આપણે ઘણી વખત જોયા છે દ્રશ્યો કે રસ્તા ઉપર ગાડીઓ પાર્ક છે, લોકોને નડી રહ્યું છે। આ સમયે આ નિર્ણય જે છે એ કેટલીક હદે યોગ્ય કહી શકાય? બિલકુલ નહીં। તંત્રની મિલીભગતના કારણે કેટલા બધા શોપિંગો તમને ખબર છે કે વગર પાર્કિંગના બની ગયા છે, તો લોકો ક્યાં પાર્કિંગ કરે? એટલે પાર્કિંગની સુવિધા આપવાવાળા જો સેન્ટરો બનતા હોય તો જ આ સમસ્યાનો નિકાલ છે, અન્યથા આવી કોઈ નિર્ણય તગલગી નિર્ણયો કરવાની જો વિચારધારા સરકાર ધરાવી રહી છે, જે કેન્દ્ર સરકારના પરિવહન મંત્રી કહી રહ્યા છે, એ વાતમાં કોઈ તથ્ય નથી। આ રીતની કોઈ આ બાબત માત્ર ને માત્ર પૈસા ઉઘરાણી કરવાની બાબત છે એવું સાબિત જ થાય। લોકો વચ્ચે ઘર્ષણ વધે તેવી शक्यता कही शकाय। विनोद जी, जिस प्रकार से नितिन गडकरी ने जो बोला है कि रॉन्ग साइड पार करोगे आप मिलेगा 1000 रुपये, वाहन जिसका है उसको दंडित किया जाएगा, किस तरह से आप देख रहे हैं इसको? मैंने कल उनका ये वक्तव्य सुना था और पढ़ा पेपर में, और एक तरफ से देखा जाए तो नितिन गडकरी ने जो ये बोला है कि रोंग साइड वाले को जो भी मैसेज देगा उनको, अब मेन बात यह है कि जो फोटो खींचेगा तो किसको मैसेज भेजेगा, कौन पैसा देगा, वो बात की बात है, लेकिन पब्लिक को डराने के लिए एक प्रकार से सही निर्णय है। और नितिन गडकरी जी जो बोले हैं ये क्या राज्य सरकार महानगर पालिकाओं की रोड में भी लागू होगा, नगर पालिका और ग्राम पंचायत में लागू होगा, क्योंकि जितनी भी रोड रास्ता होती हर एक के कैटेगरी में आती है, महानगर पालिका के कुछ, राज्य सरकार के, नगर पालिका के, ग्राम पंचायत का, और उसका अलग अलग सिंबल, अलग अलग कलर होता है। तो अगर ये नेशनल हाईवे के लिए है तो बहुत ही योग्य पगला है, क्योंकि जब हम नेशनल हाईवे में चलते हैं तो बहुत से वाहन है कि 100, 150, 120, 125 की स्पीड से जाते हैं, और सेम वही तरह रोंग साइड से कोई वाहन आता है वो भी वही स्पीड से आता है, तो जाता है
परिवार नष्ट हो जाता है। तो इससे क्या है कि डर बहे रहेगा, तो लोग रोंग साइड में चलने के लिए थोड़ा सोचेंगे 2-4 बार। और वैसे तो भारत सरकार में या भारत देश में कोई भी कायदा बनाया जाए, उस कायदा का तोड़ पहले आता है, कायदा बने या न बने। लेकिन नितिन गडकरी जो किया है प्रजा के लिए ही किया है। अब रही फोटो खींचने वाली बात या उनको दंड लेने वाली बात, तो कैसे लेंगे वो तो उनका प्रस्ताव है। और महानगर पालिका में अब देखिए कितने मॉल, थिएटर, शॉपिंग सेंटर, बिल्डिंग कि यहाँ पार्किंग नहीं है। महानगर पालिका को बिल्डिंग वाले, शॉपिंग वाले, होटल वाले, थिएटर वाले पैसा देते हैं और 24 घंटे बीच रोड में 2 लाइन है। एक लाइन में तो पूरा दिन के लिए पार्किंग रहती है और एक लाइन आम पब्लिक के लिए। पैसा आम पब्लिक टैक्स भरती है और मजा कोई दूसरा लेता है, उसका लाभ कोई दूसरा लेता है। तो इसमें भी महानगर पालिका और सरकार को कुछ सोचना चाहिए। लेकिन जो फोटो खींचने वाली बात है, ऐसा नहीं लगता कि लोगों के बीच घर्षण होगा? जिसको मालूम पड़ेगा कि ये मेरी फोटो खींच रहा है और इस कायदा के लिए भेज रहा है, तो घर्षण क्या, मारपीट होना 100% जिम्मेदारी है और पुलिस का केस बनने वाला है। लेकिन किसी को नहीं मालूम पड़ा और कोई दुश्मनी निकालने के लिए भी फोटो खींचेगा कोई किसी के लिए, और किसी लोग का रोजी रोजगार भी बन सकता है। वो सुबह निकलेगा, बोलेगा 10 गाड़ी का फोटो फेर के पीछा, 10 गाड़ी के हिसाब से उसको पैसा 500 रुपये का मिल जाएगा, तो उसका एक दिन की झाड़ी मिल जाएगी। एक तरफ से देखा जाए तो योग्य भी है, एक तरफ से देखा जाए तो अनियोग्य। 50% में बात लटकी हुई है। ચોક્કસ લોકોમાં ઘર્ષણ વધશે કારણ કે 500 રૂપિયા લેવા માટે લોકો ફોટા પાડશે। आप बताइए कि जिस प्रकार से ये निर्णय लेने जा रही है केंद्र सरकार, वो कितना योग्य है? जी नमस्कार, अजय अंबिका प्रसाद मिश्रा। भारत सरकार के केंद्र की व्यवस्था को या परिवहन मंत्री जी के द्वारा कल जो वक्तव्य किया रहा है, वक्तव्य के आधार पर जैसे हमारे प्रिय मित्र ने कहा कि अगर जो है हाईवे जो है सेंट्रल गवर्नमेंट अथॉरिटी रोड सेफ्टी के आधार पे अगर निर्णय लिया गया है तो योग्य है, इसमें कोई दिक्कत नहीं। लेकिन आज अगर हम बात करें, हम दूर न जाके सूरत शहर की बात करते हैं। सूरत शहर में जहाँ तक मैं देखता हूँ पार्किंग की इतनी बड़ी अव्यवस्था है, कुछ पूछिए मत। जहाँ तक हमारे भटार क्षेत्र में है, भटार क्षेत्र की व्यवस्था देख रहे हैं, जहां मन में आ रहा वहां खुदाई हो रही। जनता को क्या तकलीफ होगा, जनता के आवागमन की क्या व्यवस्था, उससे हमारे लेना देना नहीं है। हम साहब से केवल ये निवेदन करना चाहते हैं कि जो एक व्यापारिक दृष्टिकोण के आधार पर निर्णय को लिया जा रहा है, व्यापारिक दृष्टिकोण से लोगों को सोचा जा रहा है, ये कहीं ना कहीं गलत होगा। ठीक है ना, मानवता के आधार पर कुछ न कुछ इस तरह से निर्णय लेना चाहिए। जनता की सहूलियत के लिए तो सड़क बनाई जाती है साहब, जनता को सहूलियत ही ना हो। ठीक है, बड़े बड़े खड्डे खोद दिए गए हैं, ट्रैफिक हो रहा है, सब आवागमन वाली व्यवस्था बाधित हो रही है। लोग रॉन्ग साइड से जा रहे हैं, किधर से जा रहे हैं, उनके नहीं मतलब, उनको अपने स्थान तक पहुंचने से मतलब होता है साहब। हैं, तो कम से कम इसको भी तो कौन किया है आपके? 100 रुपये वाली जो बात है, 1000 जुर्माने की बात है, तो इससे लोगों के बीच क्या घर्षण हो सकता है, क्या लगता है? देखिए, एक प्रकार का अगर देखा जाए तो साहब हमारी ये व्यवस्था है कि हमसे आप हमारे फोटो खींचते हैं, खींचने के बाद आप करेंगे तो ऑटोमेटिक हमारे आपके टकराव होंगे। सरकार के क्या नियम हैं, क्या कायदे हैं, वो तो बात की बात होगा। जो भी फोटो खींचेगा हमारे जानने वाले खींचेगा, हमारी 100% है। ચોક્કસ જે પ્રમાણે સુરતવાસીઓ કહી રહ્યા છે કે ઘર્ષણ થાય એવો આ એક નિયમ જે છે સરકાર ફોટો 500 રૂપિયા માટે પાડશે રોંગ પાર્કિંગના વાહનોનો, ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે લોકોમાં ઘર્ષણ થશે। જો કે પાર્કિંગનો મુદ્દો છે તેનું સમાધાન લાવવાની જરૂર છે, પાર્કિંગ બનાવવાની જરૂર છે, જેથી કરીને લોકો રોંગ પાર્કિંગ કરતા અટકે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ, રોંગ પાર્કિંગ સામાન્ય કિસ્સા બની ચૂક્યા છે। હવે જોવું એ રહ્યું કે જે કાયદો સરકાર લાવવાની વિચારણા કરી રહી છે કેટલો અસરકારક મેટ્રો સિટી માટે બની રહેશે। કેન્દ્રીય પરિવહન નીતિન ગડકરી જે કાયદો લાવવા જઈ રહ્યું છે, જેમાં રોંગ સાઇડ પર પાર્કિંગ કરવાવાળા લોકોને 1000નો દંડ થવાનો છે। જે લોકો આ ફોટો મોકલશે અને 500નું ઇનામ મળવાનું છે। તો વડોદરાવાસીઓનું શું કહેવું છે આ બાબતે, આવો જાણીએ। દેશના અનેક રાજ્યોના મહાનગરોમાં સૌથી મોટી સમસ્યા હોય તો તે પાર્કિંગને લઈને છે। ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ પાર્કિંગ વ્યવસ્થાને લઈને સમસ્યાઓ છે। પરંતુ ગઈકાલે જે રીતના નીતિન ગડકરી છે તેમને દિલ્હીમાં એક ખાનગી કાર્યક્રમમાં અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું લોકો દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે તે અયોગ્ય છે અને તેની સામે
અસંતુષ્ટતા વ્યક્ત કરી હતી। ત્યારે તેમને જણાવ્યું હતું કે જે રીતના પાર્કિંગની વ્યવસ્થા નથી કરવામાં આવતી, લોકો દ્વારા અંધસંધ પાર્કિંગ કરવામાં આવે છે, તેને લઈને એક નવો કાયદો બહાર લાવવા જઈ રહ્યા છે। જે કાયદાની અંદર આડેધડ પાર્કિંગ કરનારની સામે 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। સાથે સાથે જે લોકો આડેધડ પાર્કિંગ કર્યું હશે તેમનો ફોટો પાડી અને મોકલશે તેમને 500 રૂપિયાનું પણ ઇનામ આપવામાં આવશે। તેવો કાયદો લાવવાનો વિચારણા ચાલી રહી છે, જેને લઈને વડોદરા વાસીઓ આ જે કાયદો લાવવાની વાત ચાલે છે એ કાયદા ઉપથી કેટલા સંતુષ્ટ છે તેની માટે આપણે વાત કરી। જે રીતે કાયદો લાવવાની વાત કરવામાં આવે છે એ કાયદો કેટલો સફળ રહેશે અને કેટલો યોગ્ય છે? જેવી રીતે વાત કરીએ કે નો પાર્કિંગની, તો નો પાર્કિંગની સમસ્યા આજના સમયમાં એક ખૂબ મોટો પ્રશ્ન છે। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં લોકો આડેધડ પાર્કિંગ કરતા હોય છે। તેના માટે આપણા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી શ્રીએ જે કાયદો લાવવાની વિચારણા અંદર નો પાર્કિંગ માં ગાડી રાખ્યું હશે, વાહન રાખ્યું હશે, તે લોકોને 1000 રૂપિયાનો દંડ થશે અને એ નો પાર્કિંગ વાહનનો ફોટો પાડનારને પાડીને મોકલી આપનારને 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે। આ કાયદો કઈક અંશે અમને યોગ્ય લાગે છે તો કઈક અંશે અયોગ્ય પણ લાગે છે। કે વાત કરીએ કે જે 500 રૂપિયા ઇનામ આપવાની વાત કરે છે કે જે વ્યક્તિ નો પાર્કિંગ વાહનનો ફોટો પાડીને મોકલનાર વ્યક્તિની માહિતી ગુપ્ત રાખવામાં આવશે કે નહીં તે પણ એક વિચારણા જેવી વાત છે। જો માહિતી ગુપ્ત રાખવામાં આવશે તો કઈ વાંધો નહીં આવે, પરંતુ જો કોઈને ખબર પડશે કે અમારા વાહનનો ફોટો પાડીને મોકલ્યો છે તો ઝઘડાના ઘર ઉભા થશે। સાથે સાથે આ કાયદો આમ નાગરિક માટે તો અમલમાં લાવશે જ, તો સાથે સાથે ઉચ્ચ હોદ્દાના નેતાઓ અને કાર્યકર્તાઓને પણ, મોટા લોકોને પણ આ કાયદો અમલમાં લાવશે કે નહીં તે એક જોવા જેવી બાબત છે। કારણ કે આમ નાગરિક માટે દરેક કાયદા અમલમાં લવાય છે, પરંતુ કોઈ મોટા નેતાનો છોકરો હોય કે ઉચ્ચ દરજ્જાના લોકો હોય તેવા લોકોની સામે સરકારના કોઈ કાયદા અમલમાં લવાતા નથી। તો તેવા લોકોની સામે પણ કાયદા અમલમાં લવાય તો એક આમ નાગરિક પર એ કાયદાનો અમલ કરશે તેવું અમને લાગે છે। માટે કાયદો ખૂબ યોગ્ય છે, પરંતુ દરેક લોકો માટે આ કાયદો અમલમાં લવાશે તો આ કાયદો સફળ પુરવાર થશે તેવું અમને લાગે છે। જે વિચાર છે તેની સાથે સંમત છે અને કાયદો આવો લાવવો જ જોઈએ તેવું માની રહ્યા છે। સાથે સાથે કેટલીક બાબતો છે તેમાં બી સુધારો કરવો જોઈએ, જેમ કે જે વાહન ચાલકનો ફોટો પાડીને આપશે તેનું નામ જે છે ગુપ્ત રહેવું જોઈએ તેવી બી તેમની માંગ છે। સાથે સાથે જે લોકો છે સામાન્ય માણસ છે તેમની ઉપર આ કાયદો લાગુ પડશે, તેવી જ રીતના ઉચ્ચ અધિકારી હોય કે નેતાના પુત્ર હોય તેમની માટે પણ આ કાયદો લાગુ પડે, બધા માટે એક સમાન કાયદો લાવે તેવી માંગ કરી રહ્યા છે। કેમેરામેન દક્ષેશ સોલંકી સાથે પ્રશાંત ગજ્જર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।